હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને આજે છે શીતળા સાતમ, તો શીતળા સાતમની હાર્દિક હાર્દિક શુભકામના. માતા શીતળા બધા પર ખૂબ કૃપા કરે એવી શુભેચ્છા બધાને. તો અત્યારમાં જો માન્યાને મૂકી આવી અને ફ્રેશ થઈ ગઈ છું. અને માન્યાને મૂકીને આવતા આવતા છે ને મસ્ત શિવજીના મંદિરે જતી એવી. મેં કીધું હવે અહીંયા જ છે, થોડુંક પાછળ જ છે, બહુ આઘું નથી. તો મેં કીધું હવે માન્યાને મૂકીને આવીશ ને રોજ દર્શન કરતી આવીશ ત્યાં, અને મસ્ત આપણે જલ ચડાવવું હોય કે જે કંઈ અભિષેક કરવો હોય એ કરી શકીએ. તો આવી અને હવે શીતળામાની પૂજા કરી લઈએ. તો વર્ષોથી અમે છે ને ઘરે જ પૂજા કરીએ છીએ, પણ મારા સાસુ ઘરે જ કરતા અને અમે ઘરે જ કરી. કેમ કે આજે તો ઠીક છે બરોડામાં છીએ તો મંદિર મળી જાય, બાકી વિશાખાપટ્ટનમમાં હતા, કુવૈત હતા પહેલાં, તો ત્યાં ક્યાંય શીતળા માતાનું મંદિર તો હોય જ નહીં. એટલે પહેલેથી અમે છે ને પાણીયારે પૂજીએ છીએ. તો મેં કીધું પાણીયારે જ પૂજીએ. અત્યારે હું ત્યાં ગઈ ને તો મંદિરે શીતળામાં હતા ત્યાં બધા પૂછતા હતા, પણ આપણાથી છે ને સાવ ડિફરન્ટ હોય. અલગ જ લાગ્યું મને ત્યાં, કેમ કે કંઈક શેનો વહેલો ચડાવતા હતા માતાજીને, અને નાગલાને એવું તો કાંઈ હતું જ નહીં. નાગલોય નહોતા ચડાવતા, કુલેર નહોતી, એવું કાંઈ નહોતું. અલગ રીતે પૂજા કરતા હોય એ તો આપણે તો આપણી રીતે કરવી હોય તો કરી શકીએ, એવું ના હોય. પણ પહેલેથી આપણે અહીંયા ઘરે જ કરીએ છીએ તો ઘરે આપણે પૂજી લઈએ. તો પહેલાં મારે હજી નાગલો બનાવવાનો રહી ગયો તો સાંજે મેં કીધું સવારના આવીને જ બનાવીશ. તો ચાલો પહેલાં નાગલો બનાવી લઉં અને પછી આપણે પૂજા કરી લઈએ. તો પૂજા અહીંયા ચાલુ કરી દીધી છે મેં. તો અહીંયા આપણે પહેલાં જો સાફ કરી લીધું હતું મેં અહીંયા ધોઈને સરસથી પાણીયારું, અને પછી આપણે અહીંયા પારણાનું ચિત્ર દોરશું અને અહીંયા શીતળામાનું આહવાન કરી અને આપણે પૂજન કરી લઈશું. તો બધા પોતપોતાની રીતે કરતા હોય, કંઈ ભૂલચૂક થાય તો કહેજો કોમેન્ટ બોક્સમાં. તો અહીંયા હવે હું આવી ગઈ છું ચૂલાની પૂજા કરવા માટે. સાંજે જે ચૂલો ઠાર્યો તો એ જ ચૂલાની આપણે પૂજા કરી લેશું. તો અહીંયા વચ્ચે લીલું કંઈ રાખવાનું હોય તો આપણે ધોકડ રાખી દીધી છે. અને અહીંયા મારાથી એક ભૂલ પણ થઈ ગઈ છે. જ્યારે હું વોઇસ ઓવર કરું છું ને ત્યારે મને યાદ આવ્યું કે અહીંયા આપણે નાગલો બનાવી અને ધરાવવાનો હોય, તો એ મારાથી ભૂલાઈ ગયો હતો. તો સોરી શીતળામાં એના માટે. અને ચૂલાની પૂજા થઈ જાય ત્યારબાદ હું આવી ગઈ છું અહીંયા ઉંબરાની પૂજા કરવા માંડે. તો ઉંબરાની પૂજા કરી અને પછી હજુ દીવાબત્તી બાકી છે, એ હું સાથે કરી જ લઈશ દીવાય હમણાં. તો અહીંયા હવે વાર્તા કરી લઈશ. શીતળા સાતમ વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારવાનું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. ચાલો બધું પૂજા કરી લીધું અને મસ્ત પૂજા થઈ ગઈ. શીતળામાની, દીવાબત્તી, ઉમરાની, ચૂલાની બધી જ પૂજા થઈ ગઈ. તો હું આવી રીતે પૂજા કરું સાતમની. તમે કેવી રીતે કરો? કંઈક અલગ કરતા હોય તો કોમેન્ટ કરજો. આપણે તો આવી રીતે કરી. અને આજે તો કંઈ રસોઈ બનાવવાની છે ને, કાલે આપણે જે બનાવ્યું એ જ આજે ઠંડુ ખાવાનું હોય આખો દિવસ. શીતળામાની આપણે પૂજા કરીએ એટલે ચૂલો ઠારી અને ઠંડુ ખાવાનું હોય, બરાબર ને? આપણા સૌરાષ્ટ્રના હોય ને એ બધા આપણે તો સેમ ખબર જ હોય, પણ અહીંયા કંઈક બરોડામાં અલગ લાગ્યું મને. અને બધા આ સાતમ ન કરતા હોય, ઘણા ઓલી સાતમ કરતા હોય એવું. તો તમે ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો અને તમારે ત્યાં કેવું હોય ને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો ચાલો હું જઈ આવું હવે યોગામાં. તો માન્યાને આજે 9:30 લેવા જવાની છે, કેમ કે આજે
31 તારીખ છે ને તો હાફ ડે છે. ઓલું આપણે ભણતા ત્યારે કહેવાય ને, શું કહેવાય, આખર તારીખ. એટલે એને હાફ ડે છે. તો 9:30 મીસુન માન્યાને લેવા જઈશ, પછી 11:30 મીસુન મૂકવા જઈશ, 2:30 વાગે પાછી મીસુન લેવા જઈશ. એવું છે આજે કંઈક શિડ્યુલ. તો મારે 9 થી 10 યોગા હોય, તો મેં કીધું 9 થી 9:30 કરીશું અને 9:30 વહી જઈશ અડધી કલાક લઈને માનું લેવા માટે. તો ચાલો, તો જો સમય થઈ ગયો છે હવે 11:30 અને અમે જમવા બેસી ગયા છીએ વહેલા, એટલે કે મીસુને જવાનું છે આજે. એને માન્યા નથી લેવાની ને, એટલે 11:30 પછી નીકળી, 5 મિનિટે તોય નીકળી. અને 11:45 ટાઈમ છે મીસુને. એટલે બધા કીધું હાલો સાથે જ જમી લઈએ, નહીં તો અલગ અલગ જમી. મીસુ જમીને જાય, પછી આવીને હું માનું જમીએ. અત્યારે માનું આવી ગઈ છે આજે, એટલે તો અહીંયા જમવામાં કાલનું આપણે જે બનાવ્યું છે રાંધણ ચટા ઠંડુ, એ જ જમવાનું છે. તો જો આવું કંઈક જમવાનું છે. દહીં, પૂરી, મરચું ને આ વેફર સાંજે તળી લીધી હતી, એટલે બધું ઠંડુ. અહીંયા પહેલાં હું લઈ લઈશ પ્રસાદ. અહીંયા માન્યા મીસુ બેસી ગયા છે. મજા આવે છે ને પૂરી ને દહીં? હે, વર્ષે એકવાર આવું ખાવાનું, મને તો બહુ જ ભાવે. કોને ભાવે કહેજો. ચાલો, તો અહીંયા હવે નીકળી ગયા છે સ્કૂલે જવા માટે. અને આ રસ્તો છે ને વચ્ચે થોડોક એટલો મસ્ત પીસફુલ લાગે ને, કે બે બાજુ ગ્રીનરી છે અને ઠંડક એટલી છે અને મજા જ આવે અહીંયા. બે બાજુ અહીંયા છે ને મંકી હોય, ક્યારેક બતાવીશ. મમ્મી હા શું કરસ? આ છે ને જો માન્યા ટ્યુશનમાં ગઈ ને, તો મેં કીધું ત્રોફા આપું એને પીવા માટે. તો કેટલી વાર મહીથી ડિસમિસ થઈને નો થયું, પછી હથોડી લીધી, તો અંદરથી છે ને જો શ્રીફળ નીકળ્યું. હા, લે શ્રીફળ પકડાયો. બોલો. દાદાએ શ્રીફળ દીધું. પાણી પીવું, મેં કીધું પાણી વાળો દેજો, આછી મલાઈ વાળો, એટલે મીઠો હોય ને આછી મલાઈ વાળો. તો આવું છે અત્યારે. તો એકમાં પાણી નીકળું જ નહીં, એકમાં આવું નીકળું. અત્યારે આવું છે કળિયુગ ને ત્રોફામાં પાણી નથી નીકળતું. અહીંયા ફાઇનલી જો વોશિંગ મશીનના ડોક્ટર આવી ગયા છે. તો વોશિંગ મશીન ચાલતું નહોતું, તો રિપેર કરવાનું ખાવું છે. પૂરી જેટલી વેફર ખાઈ જાય પછી પૂરી આપું. હાલ, હો બનાના ખાઈ લે. હાલો, બનાના ખાવાનું છે આજ પહેલાં. હાલે, માન્યાને લઈને આવી ગઈ છું નીચે. માન્યાને રમવું હતું ને એટલે નહીં માને. થોડી વાર સાયકલિંગ કર્યું, હવે સ્લાઇડિંગમાં ગઈ છું. અને હું અહીંયા કરીશ મારું એડિટિંગનું કામ. ગાઈસ વાગી ગયા છે, આ ઘડિયાળ બંધ થઈ ગઈ, સેલ પૂરો થઈ ગયો. અમે સેલ લઈ આવ્યા તો ભૂલાઈ ગયો મને લઈ આવતા. તો વાગી ગયા છે સાંજના 8 અને જો અમારું જમાઈ ગયું. આજે છે ને જમીને વિડીયો ચાલુ કર્યો, ભૂલાઈ ગયો આજે, કેમ કે છે ને ફોન ચાલુ હતો. ચાલુ ફોનમાં બધું બનાવી લીધું. અને બનાવવામાં એટલે એમાં તો એવું હતું, આજે તો ઠંડુ હોય, ખાવાનું બનાવવાનું હોય નહીં. મને મીસુએ પૂરી ખાઈ લીધી, દહીં પૂરી, અને પછી એને થોડીક ભેળ ખાવી હતી. તો પછી પાછળથી તમે ત્રણેય ભેળ ખાધી. તો ચેવડા, મતલબ ફરાળી ચેવડાની ભેળ બનાવી હતી. મેં થોડીક ખાધી, બે બેનુએ ખાધી. એવું જ કંઈક જમવાનું હતું, પણ ક્લિપ લેવાની નહીં. અને માન્યા નીચેથી ગાર્ડનમાંથી લઈને આવીને હું એડિટિંગ નીચે મારે કાંઈ થયું જ નહીં. થોડીક વાર આવ્યું, મમ્મી આમ, મમ્મી તેમ, મમ્મી ઓલું આમ, મમ્મી ઓલું. પછી સ્લાઇડિંગમાંથી પડી એટલે રોઈને તો હું લઈને આવી ઉપર. એડિટિંગ થયું ને ઉપર આવી કોલ આવી ગયો મારે. પછી વાત કરતાં બધું બનાવી લીધું ને એવું કર્યું બધું. તો ચાલો પછી માન્યા બેન હજી જમે છે, જો ભેળ ખાય જ છે, એને હજી અધૂરું જમે છે ભેળ. શું કહેશ મીસુ? કે છે ને આપણે બધા ન કહેતા હોય કે તું કે ને પેટમાં જીવડાવો. હા, બધા મારે કે પેટમાં જીવડાવો બોલતા હોય અંદર. એ બોલતા ન હોય, અંદર હે ને પ્રોસેસ થતી હોય, એનો અવાજ આવતો હોય. હા, એમાં છે ને આજે અમને ભણાવતા હતા કે જે આપણે વિડીયોમાં જોતા હોય ને ઘણી વાર નાના છોકરાના ખબર રીલ્સમાં આવતું હોય કે જા પેટમાં ઓલા જીવડા હલે એવા. હા, એ જીવડા સિવાય જેટલી લાગતા હોય પણ જીવડા ન હોય. હા, જો ખબર કેવી રીતે? હા, આજ બધું શીખડાવું. જાવા હોય ને હા, આ હલે એમાં જ લાગે. ઓમાં રિયલમાં તું વિડીયોમાં જો ને એ જ લાગે. તો આ માઇટોકોન્ડ્રિયા સેલ હોય, પછી એક એક્ઝેક્ટલી છે ને આમાં હોય. આ લાઇસોસોમ્સ નહીં, બટ ઘણા બધા અલગ અલગ સેલ્સ હોય એમ. હા, જે આમ ઘણા એટલા અંદર કેટલા અલગ અલગ પ્રકારના સેલ હોય, હલતા હોય ને આપણે લાગે જીવડા હોય, પણ જીવડા ન હોય. ઓકે, સારું. ચાલો, જો અહીંયા માન્યા રીડ કરે છે, અહીંયા મીશુ. તો સેલ્સની જીવડાની વાત નીકળી ને એટલે મીશુ લેક્ચર દેવા ઊભી થઈ.
અને આ હું જીવડાનું જમ્સ નું છે ને માન્યન ચેપ્ટર હાલે છે Germs એટલે are tiny little things that live and grow in dirty and moist places. મોઇસ્ટ places. We should protect ourselves from germs. આ સાઈડ થી બ્લેક આવે યાર આ સાઈડ થી બ્લેક આવે Because કેમેરો આમ લાઈટ ની આમ હોય ને સાઈડ થી એટલે. they can make